નદમ્બના પાખંડ વાત કરીશું હૃદયની છોવીને. તો મિત્રો, આપ સૌ જાણો છો કે આપણી દીકરી બહેન કિંજલ દવેના વૈવિશાળને લઈ અને જેનું શકપણ નક્કી થયું છે અથવા તો થઈ રહ્યું છે, એ જે બધી પ્રક્રિયાઓ છે એને લઈ બ્રહ્મ સમાજમાં એ જે વિસ્તારમાંથી આવે છે ત્યાં લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને સામાજિક બહિષ્કાર કરવાની વાત છે. લલિતભાઈ દવે, કદાચ હું ખોટો ન હોઉં તો એના પિતાશ્રીનું નામ છે એનું, ને અને ફાઇનલી કિંજલ દવેને સામે આવવું પડ્યું, કેમ કે હવે પાણી માથા ઉપર હતું એના પરિવાર અને પિતા ઉપર આવ્યું. એટલે આ મામલો બહુ પેચીદો હોય છે. આને આપણે ઘણા બધા લોકો આ મામલાનું એ રીતે કવરેજ કરી રહ્યા છે કે ભાઈ દીકરીને એની સ્વતંત્રતા અને એની પર આપણે તરાપ ના મારી શકીએ, એની જીવન સ્વતંત્રતા, અને એ રીતે એના સમર્થનમાં પણ કવરેજ ચાલી રહ્યું છે. અને બીજી બાજુ બ્રહ્મ સમાજની પોતાની લાગણી હોય, દરેક સમાજની પોતાની લાગણીઓ હોય, એમના પોતાના મંતવ્યો હોય અને એ બધું હોય. એટલે એનું તટસ્થ વિશ્લેષણ જો આપણે કરીએ ને તો ઘણી બધી વસ્તુઓ છે જે મારે આજે કહેવી છે. એક તો વર્ષ 2025માં હું વ્યક્તિગત માનું છું કે હવે ઠીક છે, એને જીવન સાથી પસંદ કરવો છે પોતાની રીતે, અને એને એવું લાગતું હોય કે ભાઈ આ વ્યક્તિ સાથે હું સુખરૂપ રહી શકું છું, તો એને એ સ્વતંત્રતા હોવી જોઈએ. કેમ કે હવે પેલો એલન મસ્ક તો યાર અંતરિક્ષમાં ત્યાં બધું બનાવી રહ્યો છે, અને ભારત બહાર આખીએ દુનિયામાં જાતિ જ્ઞાતિ ને આ બધી વ્યવસ્થાઓ હવે ચાલવાની નથી. તમે એને હું ઈચ્છીએ કે ન ઈચ્છીએ, આ બધી વ્યવસ્થાઓ ચાલવાની નથી. આ જેન છે, આલ્ફા જેન છે, જે નવી જનરેશન આવી રહી છે, એને હું ને તમે સમર્થન કરીએ કે ન કરીએ, આ બધી વ્યવસ્થાઓ પડી ભાગવાની છે. આવનારા 10-15 વર્ષની અંદર તો વધુ આ જે વ્યવસ્થાઓ છે વધુ ખોખલી થઈ ગઈ હશે, વધુ નહીં ચાલી શકે. એ સારું છે કે ખોટું છે એ નક્કી કરવાનો વિષય જ નથી. આપણે આ સત્યનો સ્વીકાર કરવો પડશે કે આવનારી પેઢી હવે આ વાડાઓ મુજબ આપણી જે લગ્ન સંસ્થા છે, વિવાહ સંસ્થા છે, એનો હિસ્સો રહી શકશે નથી, અથવા તો નથી રહેવાની. અને આમાં આપણે કશું કરી શકીએ એમ નથી. મુખ સાક્ષી જ બનવું પડશે. એ શ્રેષ્ઠ કે સારું કે ન સારું એ બધું પછીનો વિષય છે, પછીનો વિષય છે. એટલે કિંજલ દવે આ પોતાનું રિએક્શન આપ્યું છે. મારા પિતાની સામે કોઈ મારા પિતાની સામે કોઈ પણ પ્રકારનું ષડયંત્ર થશે અથવા તો એમની પર કોઈ પણ પ્રકારના પ્રહાર થશે સામાજિક રીતે, કોઈ પણ રીતે, તો હું ભગવાનને પણ છોડી શકું એવું એને કહ્યું છે. આપણા સૌને ખબર છે કે એના પિતાજીનો બહુ મોટું યોગદાન રહ્યું એની કારકિર્દીમાં, અને એને પોતાના પરિવાર સાથે થયેલા અનુભવો પણ કયા છે કે ભાઈ સમાજ, તો હું પણ કહું છું કે ભાઈ સમાજ હંમેશા તમારી સફળતામાં તમારી સાથે રહે છે. સમાજ સાથેનો આપણો જે સંબંધ છે વન સાઇડેડ લવ સ્ટોરી જેવો, અફેર જેવો છે. જ્યારે આપણે આપણા જીવનની મુસીબતોમાં હોઈએ, તકલીફમાં હોઈએ, સંઘર્ષમાં હોઈએ, ત્યારે કોઈ આપણી સાથે નથી હોતું. મારો વિડીયો જોનારા દરેક લોકો આ વસ્તુ, અને તમે જ્યારે સફળ થઈ જાઓ, તમે ઇનામના પૈસા, આર્થિક રીતે સંપન્ન બનો, સદ્ધર બનો, તમારા તલમાં તેલ આવે, એટલે બધાયને તમારી સાથે જોડાવવું હોય છે. આ તો હકીકતો હોય છે. પછી સમાજના આગેવાનો એ બધાય તમને પોતિકા બનાવી દે. તમે એમના ઘણા 7-8 પેઢી છેટા હોય એ પણ તમારા બની જાય. અને જ્યારે સંજોગો તમારી ફેવરમાં ના હોય, પરિસ્થિતિઓ તમારા ફેવરમાં ન હોય, ત્યારે તમારું પોતાનું કપડું તમારું નથી હોતું. સમાજ, બિરાદરી, જાતિ, તો પહેલાં તો સમાજ, તો હું તો સંપૂર્ણપણે માનું છું કે સમાજ આપણા સૌના જીવનમાં ક્યારેય કશું કંઈ મદદરૂપ થતો નથી. એ માત્ર સફળતામાં જશ લેવા આવે. અથવા તો તમે ક્લાસ 1-2 ઓફિસર બની જાઓ, મોટા પોલિટિશિયન્સ બની જાઓ, તો પછી તમારી પાસેથી કામ લેવા માટે થઈ અને લોકો સ્વાર્થ માટે તમારો ઉપયોગ કરે છે. એટલે એ તો ડર બિલકુલ ન રાખવો જોઈએ, ન કિંજલ દવે, ન કોઈને પણ. કેમ કે સમાજ ક્યારેય તમારી પડખે એ રીતે નથી ઉપર રહેતો. વર્ષ 2025ની વ્યવસ્થાઓમાં બધાએ આ સ્વીકારવું પડશે કે ભાઈ તમારા ઘરે લગ્નમાં ગુલાબજાંબુ, કાલાજામ, રસગુલ્લા બધું નક્કી કરવા આવે સંબંધી, સગા સંબંધી, પરિવાર, જ્ઞાતિ જાતિ, બિરાદરીવાળા, ધોકા ઉડે, લાકડીઓ ઉડે, ને તકલીફ હોય ત્યારે કોઈ સબ જેલમાં મળવા પણ નથી આવતું. ને આ બધું મેં જોયું છે, અહીંયા બધું જોયું છે વાસ્તવિકતાઓ. તો એ તો ઠીક છે, એ દબાણને પણ કિંજલ દવે ન અનુભવવું જોઈએ, અને ડરને પણ ન અનુભવવું જોઈએ. કેમ કે આ સંસાર સમાજ છે ને, એ બહુ દંભી પાખંડી છે મિત્રો. એ તમે સફળ હશો, ધનવાન હશો, તો તમે ગમે તે કરશો, છેલ્લે તમારો સ્વીકાર કરી જ લેવાનો છે. અને તમે સફળ નહીં હોય તો તમે કદાચ આ કિંજલ દવે સફળ ન હોત તો કરતાલું લઈને હરે કૃષ્ણ હરે રામ એ રીતે કરતા હોત ભજનને એવું, તો પણ કોઈ નોંધ લેવાનું નહોતું. એમ
એમના ભક્તિભાવનું. તો આ તો બધું એક ભ્રમ સત્ય છે, પરમ સત્ય છે. બ્રહ્મ સમાજની વાત છે તો આ બધા ભ્રમ સત્ય છે, બ્રહ્મ સત્ય છે, પરમ સત્ય છે. અને સમાજ ને પરિવારને આ બધું આપણને સહયોગ કરે છે, આપણા સુખ આપણા દુઃખમાં આપણી સાથે રહે છે. આ બહુ મોટો ભ્રમ છે. એ ભ્રમમાંથી આપણે બધાને બહાર આવવાની જરૂર. એટલે હોય સમાજની પોતાની દલીલો, આ તે બધું જ હોય, પણ મને લાગે છે કે હવે આ બધી વ્યવસ્થાઓ તમે ગમે એમ ઉછળકૂદ કરો રહેવાની નથી. સમય બદલાઈ રહ્યો છે, વ્યવસ્થાઓ બદલાઈ રહી છે, યુગ પરિવર્તન થઈ રહ્યું છે. ભારત પશ્ચિમી સભ્યતાના મૂલ્યો, આદર્શો અને પોતાની પ્રાચીન સભ્યતાના મૂલ્યોની વચ્ચે સેન્ડવિચની જેમ પીસાઈ રહ્યો છે. એ ના પૂરેપૂરો સનાતની છે, ના પૂરેપૂરો પશ્ચિમી બની શકે છે. કાં હું તો કહું પૂરેપૂરા તમે પશ્ચિમી બની જાઓ તો આ દુઃખ બતા નહીં રહે, આ વાળાઓ નહીં રહે. અને ક્યાં પૂરેપૂરા સનાતની બની જાઓ, પૂરેપૂરા વૈદિક બની જાઓ ને એ જ પરંપરાઓનું વહન કરો, તો પછી આ બધા ઝઘડાઓ અને મનમોટાવ ખતમ થશે. તો મારા મતે એનું પોતાનું જીવન છે, એને નિર્ણય લીધો છે તો એ નિર્ણયને આપણે સ્વીકારી લેવો પડે. કેમ કે આપણે ગમે એટલી ઉછળકૂદ કરીએ, આપણે થર્ડ પાર્ટી છીએ એના જીવનમાં, એની જીવનની યાત્રાના સંઘર્ષમાં આપણે થર્ડ પાર્ટી છીએ. તો વી આર નોટ એનીથિંગ. આપણે કંઈ જ નથી જે આવા નિર્ણયો કરી શકું કે કિંજલ દવે ક્યાં લગ્ન કરશે, કોની સાથે પ્રેમ સંબંધમાં રહેશે. એ બધું બહુ જ વ્યક્તિગત બાબતો છે માનવ અધિકારની રીતે. વર્ષ 2025 જેન આલ્ફા જનરેશન આવી રહી છે, તો હવે આ બધું અસ્થાને છે. મને લાગે છે કે આવા વિવાદ ન કરવા જોઈએ, એના વ્યક્તિગત જીવન અને એના સ્વતંત્રતાનું સન્માન કરવું જોઈએ. અને આપણી પાસે બીજો કોઈ રસ્તો છે નહીં, કેમ કે હું અને તમે અથવા હું બ્રહ્મ સમાજમાંથી હોય ને ગમે એમ ઉછળકૂદ કરું, મારું કશુંય ચાલવાનું નથી. ગામમાં મારું ફોજીઓ ભાઈ સાંભળતું નથી, અને હું આ રીતે કોઈના વ્યક્તિગત જીવનના નિર્ણયોને કઈ રીતે પ્રભાવિત કરી શકું. તો મારા મતે આ બાલિશ ચેષ્ટાઓ છે. બ્રહ્મ સમાજના લોકોને પણ હું કહીશ કે વ્યક્તિગત જીવનમાં આગળ વધવું જોઈએ, વ્યક્તિગત જીવન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આમાં ખોટું આપણું મન, આપણું સન્માન આ બધું દાવ ઉપર લાગે અને આપણે પોતાના જીવનની ઉર્જાને ખોટી નકારાત્મક બાબતોની અંદર ખર્ચી નાખીએ. તો મારું આ મંતવ્ય છે કે કિંજલ દવેનું પોતાનું વ્યક્તિગત જીવન છે. હું બહુ બીજા બધા ઘણા લોકોએ સ્ટેન્ડ લીધું એવું પણ નહીં કહું કે ના ને એકદમ આ કોણ ને આ સમાજ કોણ, એવું પણ નથી હોતું. એ માળખાઓ છે, આપણે સ્વીકાર કરવો પડશે. પરંપરાઓ ચાલી આવે છે એટલે ઠીક છે એમની રીતે. એવું એકદમ હાર્શ થવાની જરૂર નથી બ્રહ્મ સમાજ ઉપર પણ, અને હાર્શ થવાની જરૂર નથી કિંજલ દવે ઉપર પણ. આપણે સામંજસ્ય સાધી એક વચલો રસ્તો સમભાવથી, ભગવાન બુદ્ધે કહ્યું ને એમ, સમભાવ રાખી, સમત્વ રાખી અને એક વચ્ચેનો રસ્તો કાઢવો પડશે કે ભાઈ હવે આ બધા માળખાઓ ઉપર આપણી કોઈ કાબુ નથી. એટલે ઠીક છે, બ્લુ પિલ બૂમર મેન્ટાલિટીવાળા લોકો પોતાની રીતે વિચાર કરે. કિંજલ દવે એક કલાકાર તરીકે, સ્વતંત્ર નાગરિક તરીકે, સફળ નાગરિક તરીકે એને કડવા અનુભવ થયા હોય ને સમાજના, ભાઈ બ્રહ્મ સમાજના, એને સંઘર્ષ કર્યો છે. સફળ નહોતી ત્યારે પણ સગા સંબંધી હશે, બધા દૂર હશે, એમની પડખે નહીં ઊભા રહ્યા હોય જીવનના ઉતાર ચઢાવમાં, તો એની પોતાની દલીલો હોય, સમાજની પોતાની દલીલો હોય. પણ મારા મતે મોરલ ઓફ ધ સ્ટોરી, એન્ડ ઓફ ધ સ્ટોરી એ જ છે કન્ક્લુઝન, કે આ બધી બાબતો માટેનો હવે સમય રહ્યો નથી. હું કે તમે આપણે બધા ઈચ્છીએ કે ન ઈચ્છીએ, હવે આ આવનારી પેઢી આપણું સાંભળવાની નથી. તો કિંજલ દવેના વ્યક્તિગત જીવન અને એના વ્યક્તિગત નિર્ણયનું આપણે સન્માન કરીએ, આ વિવાદને અહીંયા જ પૂરો કરીએ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ હાઇપ માય વિડીયો. લવ યુ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી એન્ડ સપોર્ટિંગ મી.